વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે બે સમાંતર રેખા અને તેની છેદિકા, બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા ખૂણાઓની ચર્ચા કરી, જે પૈકી 8 ખૂણા રચાય છે. આઠે 8 ખૂણા પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે તે બાબતની આપણે વાત કરી, જેમાં સૌપ્રથમ અનુકોણ. તો કોઈ પણ સમાંતર રેખાથી ઉપરના ખૂણા અને નીચેના ખૂણા અનુકોણની જોડ તરીકે આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ. અને પૂર્વધારણા 6.3 અને 6.4 દ્વારા આપણે એ બંને બાબત પરસ્પર સ્વીકારી કે સમાંતર રેખા છેદિકા, જો કોઈ છેદિકા સમાંતર રેખા ને છેદે તો આપણને અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. અને પૂર્વધારણા 6.4 એની પ્રતિપૂર્વધારણા છે કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની જોડ સમાન થાય તો તે બંને રેખાઓ સમાંતર હોય છે. આ બાબતની આપણે સ્પષ્ટતા કરી. એ સિવાયના જે ખૂણા છે, યુગ્મ કોણો, ત્યાર પછી અંતઃ કોણો, છેદિકાની એક તરફના અંતઃકોણો, એને અનુલક્ષીને આપણે જે પ્રમેય છે આ આપણે શીખ્યા પછીની બાબત છે કે રેખા સમાંતર હોય તો અને તો જ આ રીતના ખૂણા મળે, અને આ રીતના ખૂણા હોય તો રેખા સમાંતર હોય. દરેક બાબતમાં આપણે સાબિત થાય છે. હવે ટૂંકમાં આપણે થોડી વિગત લખી લઈએ તો પ્રમેય 6.2, પ્રમેય 6.2 પૂર્વધારણા 6.3 અને 6.4 અનુકોણને સમર્થન આપે છે. પ્રમેય 6.2 અને 6.3 યુગ્મ કોણને સમર્થન કરે છે. અને પ્રમેય 6.4 અને 6.5 આ અંતઃકોણની બાબત સમજાવે છે. અહીંયા સુધીની બાબત આપણે જે છે એ આ સમાંતર રેખા અને તેની છેદિકાથી જોડાયેલી બાબત છે. તો પ્રમેય 6.2, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો સમાંતર રેખાને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. અને હવે જો યુગ્મ કોણની જોડ સમાન હોય તો તે રેખાઓ સમાંતર હોય છે. એ એની પ્રતિપ્રમેય છે, પ્રમેય 6.3. તો જો એક છેદિકા, આની જ બાબત આવે છે દરેક વખતે, જો એક છેદિકા બે રેખાઓને જો અહીંયા સમાંતર શબ્દ નથી આવતો, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, બે રેખાઓ એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન થાય અથવા સમાન હોય તો તે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. હોય છે.
તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાંતર હોય છે કે નહીં એ ચકાસવા માટે યુગ્મકોણની જોડ બનાવવી પડે કે જો યુગ્મકોણની જોડ સરખી મળતી હોય તો રેખા સમાંતર હોય, અને જો યુગ્મકોણો રેખા સમાંતર આપેલી જ હોય તો આપણે સીધા યુગ્મકોણો એના લઈ શકીએ છીએ. આ બાબત આપણે દાખલા જ્યારે ગણીશું ત્યારે આપણે જોવાની છે. અહીંયા જોઈએ કે ભાઈ આ બે રેખા છે, આ એની છેદિકા છે, આ એના યુગ્મકોણો અંતઃયુગ્મકોણો જો સરખા હોય, આ બે રેખા સમાંતર હોય તો આ યુગ્મકોણો બે સરખા હોય, અને જો યુગ્મકોણો બે સરખા હોય તો બે રેખા સમાંતર હોય છે. આ બાબત આપણે અગાઉ પણ આકૃતિ દ્વારા શીખેલા છીએ. હવે યુગ્મકોણોની વાત પત્યા પછી છેદિકાની એક બાજુના અંતઃકોણો, તો એ બાબત મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે થોડીક જુદી પડે છે. છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક કોણની જોડ રચે છે, જો સરખા નથી હોતા. અહીંયા આપણે જોઈએ કે છેદિકાની એક બાજુના આ બંને ખૂણા છે એ પૂરક કોણની જોડ બનાવે છે. 180 ના થાય, બે હરખા હોતા નથી. આ હોય તો આ 80 હોય, પણ યુગ્મકોણો કે અનુકોણો જે છે એ સમાન થાય છે. એ બાબત આપણે જોઈ ગયા છીએ. તો હવે પ્રમેય 6.4 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે. જો પહેલો પર તો સરખો થશે બેમાં. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે. બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણો ની પ્રત્યેક જોડ પૂરક હોય છે. અહીંયા સમાન હોય છે આવો શબ્દ આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચાર શરત ખૂણા શીખ્યા છીએ A B C D. A એટલે અનુકોણ, B એટલે યુગ્મકોણ, C એટલે બહિર્યુગ્મકોણ અને D એટલે છેદિકાની એક તરફના અંતઃકોણો, જેને આપણે છેદિકાની એક તરફના અંતઃકોણોને આપણે અનુક્રમિત અંતઃખૂણા કે સંબંધિત ખૂણા પણ કહી શકીએ છીએ, અથવા સઆંતરિક ખૂણા પણ કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો. અનુક્રમિત ખૂણા, સંબંધિત ખૂણા કે સઆંતરિક ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. કોને? તો છેદિકાની એક તરફના ખૂણાને. પ્રમેય 6.5 પ્રમેય 6 જે છે આનો પ્રતીક છે એટલે આ રીતે લખવો પડશે. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃકોણોની એક જોડ કે છેદિકાની અંતઃકોણોની એક જોડ પૂરક હોય તો તે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. તો ટૂંકમાં આપણે જે વાત
બે પૂર્વધારણ અને 4 પ્રમેય દ્વારા શીખ્યા છે એ વાત સરળતાથી આપણે એટલું સમજી શકીએ કે જો અનુકોણની જોડ સમાન હોય તો રેખાઓ સમાંતર હોય, અને જો રેખા સમાંતર હોય તો અનુકોણની જોડ છે એ સમાન થાય છે. આ પૂર્વધારણા. પ્રમેય બંને એવું કહે છે કે એક અંતઃયુગ્મ કોણોની જોડ સમાન થાય. જો રેખાઓ સમાંતર હોય તો એ અંતઃયુગ્મ કોણોની જોડ સમાંતર થાય છે, અને જો અંતઃયુગ્મ કોણોની જોડ સમાન થઈ તો બંને રેખાઓ સમાંતર હોય છે. એવી જ રીતે કે બે રેખાઓ સમાંતર હોય અને તેની છેદિકાથી બનતા અંતઃકોણોની પ્રત્યેક જોડ પૂરક હોય છે. પૂરક 180 અંશની હોય છે બે ભેગા થઈને. અને જો જોડ પૂરક હોય તો બંને રેખાઓ સમાંતર હોય છે. પરસ્પર આપણે 6 પોઈન્ટ દ્વારા 3 બાબત પ્રસ્થાપિત કરી જે આપણે ખૂણામાં શીખ્યા છીએ એની એ બાબત. હવે આપણે નવા જ પોઈન્ટ ઉપર જઈએ છીએ. પોઈન્ટ 11મો, એક જ રેખાને સમાંતર રેખાઓ. અહીંયા આપણે એક રેખાને એક જ રેખા, હવે એક કરતાં વધારે રેખાઓ સમાંતર હોય તો કઈ રીતનો આપણને સિદ્ધાંત મળે છે એ બાબત આપણે જોઈએ. પોઈન્ટ આપણો 11મો. પોઈન્ટ 11 પોઈન્ટ 11મો, એક જ રેખાને સમાંતર રેખાઓ. એક જ રેખાને સમાંતર રેખાઓ. જ્યારે કોઈ પણ એક જ રેખાને જુદી જુદી રેખાઓ સમાંતર હોય તો કઈ રીતનું પરિણામ મળે છે એ બાબતની આપણે અહીંયા સ્પષ્ટતા કરીએ તો અહીંયા આપણે કહી શકશું કે રેખા M સમાંતર છે L અને રેખા N સમાંતર છે L. M અને L બંને L ને સમાંતર છે. એક જ રેખાને સમાંતર રેખાઓ. અને સમાંતર રેખા ની છેદિકા T માટે આ રીતનું આપણને અહીંયા સ્વરૂપ આપેલું છે. તો આપણે કહી શકશું કે ભાઈ આ રેખા M, આ એને સમાંતર રેખા M, L ને સમાંતર ફરી પાછી રેખા M, અને આ એની છેદિકા T. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને રેખાઓ સમાંતર છે. તો આ ખૂણો અને આ ખૂણો બે સમાન થયા. L પછી N ને સમાંતર છે તો આ ખૂણો અને આ ખૂણો સમાંતર થયા, જેને મતલબ કે ત્રણે ખૂણા એકબીજાના સમાંતર થયા, અનુકોણની જોડ બની ગઈ. 1 2 ને 3. આ એક ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. આ રીતે આપણે લઈ શકીએ છીએ. તેથી અહીંયા આપણે કહી શકશું કે M સમાંતર છે M સમાંતર છે L અને N સમાંતર છે L. તેથી M સમાંતર છે N. બંને રેખાઓ પણ સમાંતર મળે છે. એક જ રેખાને સમાંતર રેખાઓ આપણને આ રીતે મળે છે સમાંતર હોવાથી. બીજી બાબત આપણે એ પણ અહીંયા કહી શકીએ છીએ કે ખૂણા આધારે કે ખૂણો અહીંયા આપણે કહી શકીએ છીએ, અથવા અલગ અલગ લખવું હોય તો આમ પણ તમે લખી શકો. તેથી M સમાંતર છે N સમાંતર છે L. તેથી M સમાંતર છે M. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે M નો ખૂણો 1, ખૂણો 1
બરાબર છે ખૂણો 2 અનુકોણ, બરોબર ને? આ બે રેખા તો સમાંતર છે એમ કીધું છે. હવે ફરી પાછું આપણે L સમાંતર છે n કરીએ તો ખૂણો 2 બરાબર છે ખૂણો 3 અનુકોણ. અને આ બે અહીંયા જોઈ શકીએ છીએ કે બીજો ખૂણો છે પહેલા ખૂણા જેટલો છે, બીજો ખૂણો છે ત્રીજા ખૂણા જેટલો છે. તેથી ખૂણો 1 બરાબર છે ખૂણો 3. 1 અને 3 ખૂણા આપણને સરખા મળે છે. એટલે કે આપણે કહી શકીએ પ્રમેય 6.6 આના આધારે આપણે સાબિત કરવાનું છે. પ્રમેય 6.6 પ્રમેય 6.6 કે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. અહીંયા આપણે જોયું કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય એમ L ને સમાંતર છે, n પણ L ને સમાંતર છે, તો બંને રેખાઓ પરસ્પર m સમાંતર છે n આપણને મળે છે કે જે રેખાઓ એક રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. આ રીતે તમે 3 કરતા વધારે રેખા બનાવી શકો છો. તો આ તમામ ખૂણાઓ જે છે એ આપણને સરખા મળે છે. ગમે એટલી રેખાઓ બનાવો તો સમાંતર રેખા અને તેની છેદિકાથી ગમે એટલી જોડ બની શકે તો તમામ અનુકોણો આપણને સરખા મળે છે, તમામ યુગ્મકોણો આપણને સરખા મળે છે. આનો z બનાવો, આનો z બનાવો, આનો z બનાવો કે આનો z બનાવો, તમામ z આપણને સરખા મળે છે યુગ્મકોણ. z એટલે યુગ્મકોણ, ઉલટો કે સીધો. જો આ તમે જોવો છો તો સીધો z બને, સીધો z બને છે, અને આ બનાવો તો ઉલટો z બને છે. પણ બંને હંમેશા આપણને પરસ્પર સમાન એના ખૂણા મળતા હોય છે. પણ મૂળ શરત એ છે કે રેખાઓ સમાંતર હોવી જોઈએ. જો રેખા સમાંતર ન હોય તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલા માટે તમે જ્યારે દાખલા ગણો ત્યારે કાં તમને રેખા સમાંતર આપીએ છીએ, કાં તમારે રેખા સમાંતર પહેલા સાબિત કરવી પડશે, પછી જ તમે દાખલો આગળ ગણી શકશો. અથવા એની સિવાયના કોઈ પણ સિદ્ધાંતો આપણે જે શીખી ગયા છીએ, પૂરકકોણનો, કોટિકોણનો, અભિકોણનો, રેખિક જોડનો, આ બધા પણ લાગુ પડી શકે. ત્યાર પછી 12મો પોઈન્ટ, ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે શેક આમ જોવા જઈએ તો ચોથા ધોરણથી ભણતા આવીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. અને આના આધારે મેં અત્યાર સુધીમાં ઘણા બધા ખૂણા પણ ગોતેલા છે. પણ હવે અહીંથી આ સિદ્ધાંતથી આપણે આગળ જવાનું છે. ત્રિકોણના કોઈ પણ બે ખૂણા આપ્યા હોય તો ત્રીજો ખૂણો તમે આપોઆપ શોધી શકો છો, એ બાબત આપણે જોઈ ગયા. પણ અહીંયા એક સ્ટેપ એનાથી આગળ જવાનું છે કે ત્રિકોણને આધારે રેખિક જોડના ખૂણા બનતા હોય કે બીજા કોઈ બહિષ્કોણ બનતો હોય તો આ બધા ખૂણાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો રહે છે. તો એ પણ જોઈ લઈએ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો
180 અંશ થાય છે। ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। કોઈ પણ તમે ત્રિકોણ લ્યો તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા આપણને 180 અંશ મળે છે। તો અહીંયા સુધીની બાબતમાં આપણે જોયું। હવે હું તમને આની સાથે દાખલા જે છે એ હોમવર્કમાં આપું છું। તમે જે ભણી ગયા છો એ શીખવાડતો નથી, છતાં જો તમને કોઈ પણ મુશ્કેલી સર્જાય તો મારો થોડુંક મંતવ્ય લઈજો, મારું ધ્યાન દોરજો, કેમ કે મને ખ્યાલ હોય તમને ત્રિકોણમાં પણ થોડીક મિસ્ટેક છે, તો એ પ્રમાણે ફરી પાછા આપણે શીખી શકીએ। તો ઉદાહરણ 2 આપણે ગયા હતા। ઉદાહરણ 3 ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર છે 60, ખૂણો B બરાબર છે 80, તો માપ ખૂણો C શોધો। આ એક ઉદાહરણ તમને હું ગણાવી દઉં એટલે તમને ખ્યાલ રહે, પછી બીજા દાખલા ગણજો તમે। જો ખૂણા ત્રિકોણ આપણે જોઈએ અહીંયા, તો જ્યારે દાખલો ગણીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો હું તમને અવારનવાર વાત કહેતો આવ્યો છું કે પહેલા તમારે આપેલી વિગત લઈ લેવાની અને શું ગોતવાનું છે એ લઈ લેવાનું। આ તમારો પહેલો સ્ટેપ, કેમ કે કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય તો પહેલા નક્કી થાય ક્યાં જવું છે, એ નક્કી થયા પછી એના વિશે આગળ વધી શકીએ। એમ પહેલા આપણે રકમ જોઈ લઈએ તો હું લઈ શકશું કે ત્રિકોણ ABC માં આટલું આપણને આપેલું છે, ખૂણો A બરાબર 60, ખૂણો B બરાબર 80, માપ ખૂણો C બરાબર શોધો। તો હવે આપણે નક્કી થઈ ગયું કે 60 અને 80 આપેલા છે, C ખૂણો ગોતવાનો છે। તો અહીંયા પહેલા સિદ્ધાંત લખવો ફરજિયાત છે, જે તમે ધોરણ 7 અને 8 માં ભણીને આવ્યા છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। બરોબર? હવે તમે લખી શકશો કે તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180। હવે જે ખૂણાનું માપ છે એ લખો। એનું માપ 60, B નું માપ 80, ખૂણો C બરાબર 180। તેથી ખૂણો C ને કરતા બનાવીએ એટલે 80 ને 60 બે ઓલી બાજુ માઈનસ થઈ જશે। 80 ને 60 નો સરવાળો 140, 180 માઈનસ 140, તેથી ખૂણો C બરાબર 40। એટલે તમારો દાખલો સાચો ખોટો પ્રમાણે સાઈડમાં જોઈ લેવાનું। 60, 80 અને 40, 0, 8 ને 14, 15, 16, 17, 18, 180 આપણો દાખલો સાચો। આ રીતે તમે ખૂણાનું માપ મેળવી શકો છો। હવે બીજા બે ઉદાહરણ તમને હું આ જ રીતના લેસનમાં આપું છું, જે તમારે હોમવર્કમાં ગણવાના રહેશે। ઉદાહરણ 4 અને ઉદાહરણ 5। ઉદાહરણ 4 ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90, માપ ખૂણો C બરાબર 60, તો ખૂણો B શોધો। અને ઉદાહરણ 5 ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર છે ખૂણો Q બરાબર છે 50, તો ખૂણો R શોધો। જો અહીંયા P અને Q બંનેનું માપ સરખું આપેલું છે, વિચારજો। એટલે હવે ખૂણા આપણે R નું માપ શોધવાનું રહેશે। હજી એક દાખલો થોડો આના કરતા અઘરો તમને કહી દઉં। ઉદાહરણ 6 ન આવડે મને કહેજો। ત્રિકોણ XYZ માં ખૂણો
y બરાબર છે ખૂણો z અને ખૂણો x બરાબર ખૂણો x બરાબર 50, તો ખૂણો y અને ખૂણો z શોધો. અહીંયા પણ બે ખૂણા સમાન છે અને સમાન ખૂણા છે એનું જ માપ આપણે શોધવાનું છે. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે મહત્વના પોઈન્ટ જોયા અને પ્રમેયને દ્વારા આપણે જે બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા 8 ખૂણા જે બને છે તેની બંને પૂર્વધારણાઓ 6.3, 6.4, પ્રમેય 6.2, 6.3, પ્રમેય 6.4 અને 6.5 એને અનુલક્ષીને આપણે જોયું. ટૂંકમાં ફરી આજે હું ત્રીજી વખત બોલું છું કે જો ખૂણા સમાન હોય તો બાજુ સમાંતર થાય અને બાજુ સમાંતર હોય તો ખૂણા સમાન થાય. બંને પરસ્પર જોડાયેલા છે. ત્યાર પછી આપણે છેલ્લે પોઈન્ટ આજે જોયું તો સમાંતર રેખા. જો એક રેખા એક જ રેખાને સમાંતર રેખાઓની આપણે ચર્ચા કરી હતી કે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, જો રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. આ પ્રમેય 6.6 આપણે જોયો અને છેલ્લે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ઇંચ આપણને મળે છે, જે આપણે ગણતરી રૂપે ચકાસ્યું. હવે બે પોઈન્ટ મહત્વના બાકી મૂક્યા છે. એક પ્રમેય 6.7 અને પ્રમેય 6.8 અને બાકીના દાખલા જે છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, રેખાઓ અને ખૂણાઓ પ્રકરણ આમ ગણો તો એકદમ સરળ છે. માત્ર ને માત્ર તમારે એના સિદ્ધાંતો યાદ રાખવાના છે. જે પૈકી આપણે શીખ્યા છીએ આ બધા સિદ્ધાંતો ફરી રિપીટ કરું છું કે અભિકોણ, પૂરક કોણ, કોટિકોણ, આ બધી જોડો યાદ રાખવાની છે અને બે સમાંતર રેખા અને તેના છેદિકાથી બનતા ખૂણા યાદ રાખો તો તમારે કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી પડશે નહીં. અને આ શીખવા માટે તમારે કોઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, રોજ 30 કે 35 મિનિટનો પીડીએફ જોયા પછી 1 કલાક તમારે વર્ક જે તે વિષયનું કરવાનું છે અને બાકીના વિષયોની તૈયારી કરવાની છે. એ પ્રમાણે તૈયારી કરો તો આ વૈશ્વિક મહામારીમાં પણ આપણે વધુમાં વધુ અભ્યાસ કરી શકશું અને આપણી શાળા તાલુકા લેવલે કે જિલ્લા લેવલે શાળા નંબર 1 બની રહેશે એની મને ખાતરી છે. પણ સાથે સાથે તમારું યોગદાન પણ જરૂરી છે. તો તમે મહેનત કરો એવી અભ્યર્થના સાથે આજના લેક્ચરને વિરામ આપું છું. અસ્તુ.